ગટ અને હાર્ટ બંને સાથે જોડાયેલા હોય છે. માટે તમે જો ડીપ ફ્રાઈડ ફૂડ, પ્રોસેસ ફૂડ, પેકિંગવાળી આઈટમ, સ્વીટ્સ, ફ્રાઈડ નોનવેજ વગેરે ખાતા હો તો આંતરડામાં ખરાબ માઇક્રોબ્સ પેદા થાય, જે ઇન્ફ્લેમેટરી TMAO બનાવે, જેનાથી હાર્ટ એટેક, હાઇપરટેન્શન, સ્ટ્રોક વગેરેના ચાન્સીસ કઈ ગુણા વધી જતા હોય છે. માટે ખોરાકમાં હાઈ ફાઈબર ફૂડ, ફ્રૂટ્સ ખાઓ તો છાલ સાથે ખાઓ, મીન્સ કે રેસાવાળું ફ્રૂટ્સ ખાઓ, જ્યુસ ના પીઓ, નટ્સ ખાઓ, આલમંડ્સ છે, વોલનટ્સ છે, તમે સલાડ ખાઓ, તમે યોગર્ટ લો, દહીં લો, છાશ લઈ શકો, તમે કિમચી, મિસો વગેરે લઈ શકો, તમે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકો. માટે એ આંતરડામાં